કચ્છમાં આશા વર્કર બહેનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। છેલ્લા 3 મહિનાથી પગાર અને ઇન્સેન્ટિવની રકમ ન મળતા બહેનોએ જિલ્લા પંચાયતમાં પહોંચીને રજૂઆત કરી છે। આશા વર્કર બહેનોનું કહેવું છે કે નિયમિત કામગીરી કરવા છતાં તેમને સમયસર ચૂકવણી કરવામાં આવતી નથી, જેના કારણે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। પગાર વધારો અને બાકી રહેલી 3 મહિનાની રકમ તાત્કાલિક ચૂકવવાની માંગ સાથે બહેનોએ વિરોધ નોંધાવ્યો। સાથે ચીમકી આપી છે કે જો જલ્દી ચૂકવણી નહીં કરવામાં આવે તો તેઓ કામગીરીથી અડગા રહી વધુ ઉગ્ર આંદોલન કરશે। પગારને અમને એવી સમસ્યા છે કે છેલ્લા 4 મહિનાથી અમને પગાર નથી મળ્યા। માર્ચથી કોઈ પણ જાતનો અમારો ચૂકવણો નથી થયો અને એના માટે આજે અમે સીડીએચઓ સર જિલ્લા પંચાયતમાં અમે રજૂઆત લઈને આવ્યા છીએ। અગાઉ અમે બધા કલેક્ટર ઓફિસમાં કલેક્ટર સાહેબશ્રીને પણ અમે રજૂઆત કરી આવ્યા છીએ। એના પહેલે પણ અમે અહીંયા સીડીએચઓ સર પાસે પણ આવ્યા હતા, ત્યાં રિસ્પોન્સ કાંઈ નથી મળ્યો અમને। અમારી બહેનો નિરાશ થઈને આવી ગઈ ને આજે પણ અમને અહીંયા આવવું પડ્યું।